સ્માર્ટ સિટી વડોદરામાં મનપામાં અજબો ગજબ ચોરીના કિસ્સા સામે આવ્યા છે। જ્યાં મનપામાં ચોરીનો બનાવ સામે આવ્યો હતો, સ્માર્ટ સિટી વડોદરાની મનપામાં ચોરીના અજબો ગજબ કિસ્સા બન્યા। જ્યાં પહેલા મનપામાંથી અતાપી વંડર થીમ પાર્કની ફાઇલ ચોરી થઈ હતી, ત્યારબાદ મનપાની જ પાણીની ટાંકીમાંથી પાણીની ચોરી થઈ છે। તો હવે મનપાની વોર્ડ ઓફિસમાંથી વીજ ચોરીનો કિસ્સો પણ સામે આવ્યો। વીજ ચોરી કરવામાં આવી છે તેવો કિસ્સો સામે આવ્યો। મંતવ્ય ન્યૂઝની ટીમને વીજ ચોરીના સજ્જડ પુરાવા મળ્યા છે। જ્યાં પૂર્વ ઝોન વોર્ડ નંબર 4 અને 14માંથી વીજ ચોરીના પુરાવા મળી આવ્યા છે। પણ છેલ્લા ઓગસ્ટ મહિનાથી જ્યારથી નવો ઇજારો આપ્યો છે ત્યારથી ઘણી બધી જગ્યાએ ધ્યાને આવ્યું છે કે ઇજારેદાર ચાર્જિંગ કરવાની જે વ્યવસ્થા એ પોતે ગોઠવવાની જગ્યાએ ઈ રિક્ષાઓનું ચાર્જિંગ વોર્ડ ઓફિસમાં કોર્પોરેશનના ઇલેક્ટ્રિક સપ્લાય યુઝ કરીને કરી રહ્યા છે। એવી બાબત ધ્યાને આવતા અમે પણ કાર્યપાલક ઇજનેર સોલિડ વેસ્ટને જાણ કરી છે કે આ બાબતે જે કંઈ નિયમ અનુસાર કાર્યવાહી કરવી પડે અને ઇજારેદારોને જે પેનલ્ટી કરવાની હોય કરવી જોઈએ। કે અહીંયા અમારી પાછળના ભાગમાં જે ડોર ટુ ડોર નાની જે ઈ રિક્ષા જે છે એનું ચાર્જિંગ કરવામાં આવી રહ્યું છે। આ અહીંથી અત્યારથી કોઈ સૂચના આપવામાં આવી નથી, તેમ છતાં ઇજારદાર દ્વારા ચાર્જિંગ કરવામાં આવી રહ્યું એવું જણાઈ રહ્યું છે। આ બાબતે ચોક્કસથી આની તપાસ કરવામાં આવશે અને જે તે નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે। સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકા બની ચૂકી છે દલા તલવાડીની વાડી। સત્તાધીશો હોય કે અધિકારી હોય કે કોન્ટ્રાક્ટર, એને વડોદરા મહાનગરપાલિકાની તિજોરીમાં લૂંટ મચાવી હોય તેવા કિસ્સા વારંવાર બની રહ્યા છે। કમિશનરની કેમ્પ ઓફિસથી અતાપીની ફાઇલ ચોરી થાય છે, તો પાણીની ટાંકીઓ પરથી પાણી ચોરી થાય છે, તો હવે વોર્ડ ઓફિસોમાંથી વીજ ચોરી થઈ રહી છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ આ પૂર્વ ઝોન છે અને આ પૂર્વ ઝોનની મુખ્ય કચેરી વોર્ડ નંબર 4 ની કચેરી ખાતે આપ જોઈ શકો છો વીજ ચોરી થઈ રહી છે। ઘરે ઘરેથી કચરો ઉઘરાવવા માટે ઈ રિક્ષાનું આયોજન કર્યું અને આ ઈ રિક્ષા રાખ રખાવ અને ચાર્જિંગ કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની છે, પરંતુ કોન્ટ્રાક્ટર વોર્ડ ઓફિસમાં ઈ રિક્ષાઓને ચાર્જ કરી રહ્યો છે। ત્યારે સવાલ એ ઉભો થાય છે કે જો આ ઈ રિક્ષાની ચાર્જિંગની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય તો કોન્ટ્રાક્ટર માટે આ ચાર્જિંગ સ્ટેશન કોએ બનાવ્યું? આપ જોઈ શકો છો મજબૂત શેડ બનાવ્યો અને આ શેડની નીચે રિક્ષાઓ ચાર્જ થાય તેવી સુવિધા ઊભી કરી દીધી। આ સુવિધા ઊભી થઈ ગઈ, પરંતુ ઝોનના અધિકારીઓને બી ખબર નથી કે આ કોના હુકમથી થયું। મંતવ્ય ન્યૂઝ જ્યારે આનો પર્દાફાશ કરી રહ્યું છે કે હવે કોન્ટ્રાક્ટરો વોર્ડ ઓફિસોમાંથી વીજ ચોરી પણ કરી રહી છે, ત્યારે પૂર્વ ઝોનના ડેપ્યુટી કમિશનર સુરેશ તુવેરે આની ગંભીરતા લીધી છે અને આ સુરેશ તુવેર વડોદરા મહાનગરપાલિકાના વિજિલન્સ અધિકારી પણ છે। વિજિલન્સ અધિકારી જે કે અહીંયા બેસે છે એમની આંખો નીચે જ કોન્ટ્રાક્ટર વીજ ચોરી કરી રહ્યો છે। ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આ વીજ ચોરી કરનાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કોણ કરશે? અને જ્યારે આને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ઈ રિક્ષાનો, તો સ્થાયી સમિતિએ જે શરતો મંજૂર કરી અને ટેન્ડરમાં જે શરતો હતી એ શરતોનું પાલન કરવાની જવાબદારી અધિકારી સાથે સ્થાયી સમિતિની પણ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બધાની મિલીભગત હોય એ રીતને વડોદરા મહાનગરપાલિકાને તિજોરીને લૂંટવાનો કારસો રચાઈ રહ્યો છે અને વડોદરા મહાનગરપાલિકાની તિજોરી લૂંટાઈ રહી છે। કમિશનરો બદલાઈ જાય છે, પરંતુ તંત્ર એનું એ જ છે અને વડોદરા મહાનગરપાલિકાની તિજોરીને લૂંટી રહ્યા છે। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।